મહેશભાઈ, જે પ્રમાણે રાજ્યના મહેસૂલ વિભાગે નિર્ણય કર્યો છે, ભાડાપટ્ટાની જમીનને માલિકી હક તબદીલ કરવાની વાત છે. ગુજરાત હોય કે દેશમાં જનતાના હિતમાં કાયદાનું સરળીકરણ થાય અને લોકોને, ખાસ કરીને નાના માણસોને કાયદાના કોઈ લાભ મળે તો એ વ્યાજબીપણું કહેવાય. પણ ગુજરાતની ભાજપાની ભ્રષ્ટ સરકાર અને એનો મહેસૂલ વિભાગ જે ભ્રષ્ટાચારમાં અવ્વલ નંબર ઉપર, પોતાના મળતિયાઓને પેલા મિલકતો ભાડા પાટે આપવાની, સરકારી મિલકતો ગમે તેને સોંપી દેવાની અને ત્યારબાદ સરકાર એક પછી એક એવા નિર્ણય કરે કાગળ ઉપર કે જેનો લાભ સીધો પોતાના મળતિયાઓને મળે અથવા તો કમલમની અંદર ચંદાદો ધંધાલોની નીતિ પ્રમાણે પૈસા જમા થાય અને સરકારી મિલકત પોતાના મળતિયાના હવાલે કરી દેવા હોય. ગુજરાતમાં નાના માણસને 50 વારનો પ્લોટ ગામડામાં ન મળે, એનું ઘરનું ઘર બનાવવા માટે ગરીબ માણસ, ખાસ કરીને વિચરતી ને વિમુક્ત જાતિ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ એને મળવાપાત્ર જમીનના અધિકાર ન મળે. અને બીજી બાજુ મોટા મોટા જમીનના માફિયાઓ જે સરકારને મોટા મોટા ચૂંટણી ફંડ આપે છે, તેમના માટે મહેસૂલ વિભાગ મહેરબાની કરીને આવી કરોડો રૂપિયાની કિંમતી સરકારી જમીનો એમના હવાલે કરવા જઈ રહી છે. ત્યારે મારી આપના માધ્યમથી સીધી માંગ છે કે ભાજપાની સરકારમાં નીતિને નિયત હોય તો તાત્કાલિકપણે જાહેરાત કરે કે ગુજરાતમાં નાના લોકો જેઓ સરકારી મિલકતની નાની નાની વસ્તુમાં ભાડાપટ્ટી ઉપર છે, નાનો દુકાનદાર હોય કે અન્ય હોય, નાની મિલકત ધારકો કેટલા છે ભાડાપટ્ટા ઉપર અને આ નિયમથી એને કેટલો લાભ થશે, મોટી મિલકતો વાળા કેટલા છે અને એ કોની સાથે સંકળાયેલા છે, કરોડો રૂપિયાની સરકારી પ્લોટો ઉપર ભાડાપટ્ટે રાખીને એ લાભાર્થી હોય કોણ છે અને એનાથી કમલમમાં કેટલા કાળા નાણાં જમા થાય છે, આ તમામ ગુજરાતની જનતા જાણવા માંગે છે. હકીકતમાં જનતાના હિતના નામે, કાયદાના સરળીકરણના નામે ગુજરાતની ભાજપા સરકાર સરકારી મિલકતો પોતાના મળતિયાઓને સોંપી દઈ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવા માંગે અને એનો આ વધુ એક જીવતો જાગતો નમૂનો છે.